નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં ઓગસ્ટમાં સામાન્ય વરસાદ રહેશે અને ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, પૂર્વ ગુજરાતના સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં સરેરાશથી વધુ વરસાદ થઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢમાં સરેરાશથી ઓછો વરસાદ વરસી શકે છે અને ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગે સામાન્ય વરસાદનું પૂર્વ અનુમાન છે તે વ્યક્ત કર્યું છે. ટૂંકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી વધુ તો કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હાલના હવામાનના મોડલને જોતા કહી શકાય કે ગુજરાતમાં ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગે ઓગસ્ટના અંતિમ 2 સપ્તાહમાં સાર્વત્રિક સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ચોમાસા વિશે નવી આગાહી જાહેર કરી છે. દેશમાં ચોમાસાનો એક ભાગ પસાર થઈ ગયો છે. હવે ભારતીય હવામાન વિભાગે ચોમાસા વિશે નવી આગાહી કરી છે. આઈએમડી કહે છે કે ગુજરાત સિવાય બિહાર, કેરળ અને ઉત્તર પૂર્વ ભારત જેવા કેટલાક પ્રાદેશિક અપવાદોને બાદ કરતાં ચોમાસાની ઋતુના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં દેશભરમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટમાં વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે, જ્યારે સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ રહેવાની શક્યતા છે. આનાથી કુલ વરસાદ લાંબા ગાળા એટલે કે એલપીએ કરતાં 6% વધુ થશે અને જૂન જુલાઈમાં ચોમાસું સામાન્ય કરતાં 6.5% વધુ હતું. દક્ષિણ પશ્ચિમ ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થશે. જોકે આઈએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પૂર્વોત્તર અને નજીકના પૂર્વ ભારતના ઘણા ભાગો, મધ્ય ભારતના કેટલાક અલગ અલગ વિસ્તારો અને દ્વીપકલ્પીય ભારતના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. મધ્ય ભારતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાના પહેલા ભાગમાં જૂન જુલાઈમાં ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો અને મધ્ય ભારતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં લગભગ 23% વધુ છે. ત્યારબાદ ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં 21% વધુ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસા પહેલાના 2 મહિનામાં 22% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, જે 1901 પછીનો 7મો સૌથી ઓછો અને 2001 પછીનો 4થો સૌથી ઓછો વરસાદ છે. અને દક્ષિણ દ્વીપકલ્પીય પણ આ સમયગાળા દરમિયાન 2%ની નોંધ છે તે ખાધ છે તે નોંધાય છે, એટલે કે ઓછો વરસાદ દક્ષિણ દ્વીપકલ્પમાં પણ પડ્યો છે. ત્યારે ગુજરાતની અંદર ઓગસ્ટની અંદર કેવો વરસાદ રહેશે, હવામાન નિષ્ણાત દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની માહિતી પણ મેળવીએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે અને તેમનું કહેવું છે કે 1 થી 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે, જેમાં 6 થી 10 ઓગસ્ટ સુધી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે હજુ વરસાદની નવી સિસ્ટમ બની નથી. નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂકા કાઢી નાખતો વરસાદ પડી શકશે. 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે, જેમાં 8 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે. જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને 27 થી 30 ઓગસ્ટ દરમિયાન વરસાદ રહેશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે. જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નથી. ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે અને ક્યાંક વરસાદ થઈ પણ જઈ શકે છે અને ભારે વરસાદની આગાહી કોઈ પણ નથી. ત્યારે ખેડૂતો ભાઈઓ ધ્યાનમાં રાખવું કે ચોમાસુ પાકને જરૂરી હોય તો પિયત આપવું, કારણ કે હમણાં કોઈ પણ સારા વરસાદની આગાહી નથી અને વરસાદી માહોલ જોવા નહીં મળે અને વરાપનો માહોલ પણ આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી રાજ્યની અંદર જોવા મળશે.